આજના યુવાનો પોતાના કાર્યો કરવા માટે રોજ ઠેલા મારે, એટલે કે કાર્ય હાથમાં આવે એટલે તરત જ એમ કહે કે હું સાંજે કરીશ, આવતીકાલે કરીશ, અત્યારે અગત્યનું નથી, 2 દિવસ પછી કરીશ. વાતો મોટી કરે પણ કાર્યની શરૂઆત કરતા નથી અને કાર્યને ઠેલે જ રાખે છે. એવા યુવાનોને માર્ગદર્શન આપવા માટેની આ વાર્તા છે. આજની વાર્તા કાલે કરીશ એ સફળતાનો સૌથી મોટો શત્રુ છે. વિજય નામનો એક યુવાન ખૂબ હોશિયાર, મહેનતુ પણ ખરો અને પોતાના માટે અભ્યાસ પણ સારો, લાઈન પણ સારી લીધેલી, પણ એના જીવનની અંદર એ સફળ દેખાય નહીં. વાતો બરાબર કરે પણ હકીકતમાં એને એક ખરાબ ટેવ હતી કે કોઈ પણ કામ હાથમાં લે એટલે તરત જ વિચાર કરે કે આજે નથી કરવું, કાલે કરીશ. ક્યારેક એમ વિચાર કરે કે જ્યારે નથી કરવું, મેં સાંજે મારે ફ્રી છે અને સાંજે હું ફ્રી છે એટલે સાંજે હું કરી નાખીશ. કોઈ કામ હાથમાં લે એટલે તરત જ વિચાર કરે કે હમણાં આની કોઈ જરૂરિયાત નથી એટલે પછી કરીશ. પરીક્ષા આપવાની હોય તો એમ થાય કે હજી પરીક્ષાને 4-5-6 મહિનાની વાર છે, હમણાં નહીં વાંચું તો ચાલશે. એટલે એક જ વાત કે એક જ ભૂમિકા ઉપર કે આજે નહીં હું કાલે કરીશ, કાલે નહીં 2 દી પછી કરીશ, 2 દી પછી નહીં 2 મહિના પછી કરીશ, માત્ર એક જ વાત. અને આવા યુવાનો આ દુનિયામાં બહુ મોટી સંખ્યામાં છે. એટલા બધા યુવાનો છે, પોતે હોશિયાર હોવા છતાં, બહુ તેજસ્વી કારકિર્દી હોવા છતાં, કદાચ ક્ષેત્રની અંદર પોતાની કુશળતા પણ બહુ સારી હોય, સ્કિલ પણ સારી હોય, પણ માત્ર સમયે કામ ન કરે અને સમયે કામની શરૂઆત ન કરે એટલે જીવનમાં નિષ્ફળ જતા અનેક યુવાનોને મેં જોયા છે. અને આવા યુવાનો માત્ર એક જ ભૂલ જિંદગીમાં કરતા હોય છે. અને જો આ એક જ ભૂલને જો સુધારી લઈએ કે કોઈ પણ કામ છે એ કામને હાથમાં જો લેવાનું હોય તો એ કામને પૂરું જ કરી નાખવું, એ કામને અધૂરું પણ નહીં છોડવાનું. કાલે કરીશ એમ પણ નહીં, 2 દી પછી કરીશ એમ પણ નહીં, બપોરે કરીશ એમ પણ નહીં. હાથમાં લીધું એટલે કામ પૂરું કર્યા પછી જ બીજું કામ લેવું. અને જો આ ગુણ વિકસાવી નાખે તો જીવનમાં કોઈ દિવસ પાછળ ન પડે. વિજયના મનમાં પ્રશ્ન હતો કે મારી શું ભૂલ થતી હશે, એટલે તરત જ એના એક શિક્ષક પાસે જાય છે અને શિક્ષકને એમ કહે છે કે ભાઈ મને ખરેખર હું હોશિયાર છું. એના શિક્ષક એમ કહે છે કે તું બહુ હોશિયાર છો, પણ હકીકતમાં તું તારા કાર્યને પાછું ઉઠેલસ. તારા કાર્યની તું શરૂઆત કરતો નથી. તારા કાર્યની શરૂઆત કર તો પણ અધૂરું છોડી દેશ. તને આજે ન કરું ને 2 દી પછી કરું કે 5 દી પછી કરું તો કંઈ વાંધો નહીં આવે. આવા નબળા વિચાર તું કરવાનું ચાલુ રાખત અને જિંદગીની અંદર આવા તારા જેવા વિચાર કરનારા યુવાનો હંમેશા પાછળ રહેતા હોય છે. જે ખરેખર આગળ નીકળવા જોઈએ, હોશિયાર છે, આવડત છે, સ્કિલ છે, સારો ઉત્તમ પ્રકારે કામ કરવાની ભાવના પણ છે, પણ શરૂ ન કરે. અને આ રીતે આ વિજય એના મનમાં થયું કે વાત તો સાચી છે. એટલે એણે નક્કી કર્યું કે હવે પછી મારે નક્કી જ કરવું છે કે મારે કામની જો કોઈ પણ કામ હોય તો કામની પ્રાયોરિટી બનાવવાની, અને ત્યાર પછી કોઈ પણ કામ હાથમાં લઉં ત્યાર પછી એને અધૂરું નહીં છોડવાનું, એ પૂરું જ કરવાનું. કેટલાક વિદ્યાર્થીઓને મેં જોયા છે કે કોઈ પણ એક પાઠ લે હાથમાં, શરૂ કરે એટલે એમ થાય કે હવે બાકીનો ભાગ યાદ રાખવાનું પછી, અત્યારે સમજાઈ ગયું હવે યાદ પછી રાખશું. બરોબર યાદ રાખવા માટે લખવાનું હોય તો એ પછી, અને પછી જિંદગીમાં કાયમ માટે એ પછી જ રહે અને ખરેખર પોતાના જીવનને બગાડતા હોય છે.
આજનું કામ આવતીકાલે કોઈ દિવસ ન કરવું એવી પ્રતિજ્ઞા દરેક યુવાને લેવી જોઈએ. કાલે કરીશ એ વાક્ય જ કાઢી નાખો, હમણાં જ કરી નાખીશ. નાની નાની સારી આદતો જ જીવનમાં મહાન બનાવે છે, અને સમયનો સદુપયોગ કરો તો જ જીવનમાં આગળ વધી શકાય. આજથી જ શરૂઆત કરો. તમારે કોઈ પણ ક્ષેત્રમાં મહાન બનવું છે તો આયોજન કરી લો. આયોજન કર્યા પછી તમે આજથી જ શરૂઆત કરો. એમ નહીં કે ભાઈ આયોજન કર્યું એટલે હવે કાલથી શરૂ કરશું. આજથી જ શરૂ કરો. રોજ થોડું આગળ વધો, જેને આપણે એમ કહેવાય છે કે 1% સિદ્ધાંત, એટલે કે રોજ 1% આગળ વધો. અને જો રોજ તમે 1% આગળ વધો તો તમે જોઈ શકશો કે 3-4 મહિનામાં તમે કેટલા ઊંચા જઈ શકો. શિસ્ત અને સતત રીતે કામ કરનારા માણસો જ જીવનમાં આગળ વધે છે, અને આજનું બીજ એ આવતીકાલનું વૃક્ષ બને છે. અને આ વાત એણે પોતે પોતાના મનમાં સ્વીકારી, અને જિંદગીમાં હવે પછી ક્યારેય આજનું કામ આવતીકાલે નહીં કરું, અને એ વિજય એ સિદ્ધાંત ઉપર કામ કરતો થયો, અને એક દિવસ બહુ મોટો ઉદ્યોગપતિ બન્યો. ઉદ્યોગપતિ બન્યા પછી પણ એક જ વાત, કોઈ પણ કામ પેન્ડિંગ નહીં, એના ટેબલ ઉપર કોઈ પણ કામ બાકી જ ન હોય. અને જો કામ આ જ રીતે કરવાની ભૂમિકા હોય તો દુનિયાનો કોઈ પણ માણસ છે એ ક્યારેય પાછળ ન રહે. આજે કોઈ મોટી ઓફિસોની અંદર કામ થતા નથી તો એની પાછળ કામ બહુ વધારે છે એવું નથી, પણ એ કોઈ કામ કરતા નથી. હું કાલે કરીશ, મોટી ફાઇલોના ડગલા ઓફિસોમાં પડ્યા હોય છે. આવા લોકોને પણ મારે કહેવાનું છે કે તમે એક પછી એક કામની શરૂઆત કરી દો. માત્ર તમે રોજના 3-4-5 કલાક કામ કરશો ને તો પણ તમારા ઉપર કોઈ પેન્ડિંગ કામ બાકી નહીં રહે. આજે મારી પાસે બહુ જાજી પ્રવૃત્તિ હોવા છતાં મારી પાસે એક પણ કામ પેન્ડિંગ નથી. 100% બધા જ કામ થઈ ગયા હોય, એટલે ક્યારેય જીવનમાં આપણે પાછળ રહેતા નથી, અને હંમેશા આગળના સ્થાન ઉપર જ આપણે લઈએ છીએ. સૌને ધન્યવાદ.